टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવેલી જેકે કોટેજ કંપનીમાં આગનો બનાવ બન્યો છે। ભીષણ આગને પગલે નાસભાગ સર્જાઈ ગઈ હતી। આગને કારણે ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે। ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર છે। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। ફેક્ટરીમાં મોટા પાયે જ્વલનશીલ કેમિકલ હોવાની શંકા રોડ સુધી ધસી આવ્યો હતો। જ્વલનશીલ કેમિકલનો જથ્થો આગ પર કાબુ મેળવવા પાણીના મારા સાથે કેમિકલ ફોર્મનો પણ મારો ચલાવાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ફાયર જવાનો હાલ ઘટના સ્થળ પર હાજર છે। દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્તના સમાચાર નથી મળ્યા, પરંતુ આ ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે કે શું આગ પર કાબુ મેળવવાના સાધનો ફેક્ટરીમાં હતા કે નહીં। એક સાબુ બનાવતી ફેક્ટરીમાં આટલી મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ ક્યાંથી આવ્યું તે પણ સવાલ છે। અત્યારે તો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, એટલે આસપાસની જે ફાયરની ટીમ છે એ પહોંચી ગઈ છે, પરંતુ આ ફેક્ટરી છે એ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હોય તેવું આ દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે। ભીષણ આગને પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ શું આ ફેક્ટરીમાં જે સમયે આગ લાગી ત્યારે કોઈ હાજર હતું કે કેમ તે પણ જાણવા નથી મળ્યું, પરંતુ જે પ્રકારે જાણકારી છે તે પ્રકારે કોઈ જાનહાનિના સમાચાર હાલ તો નથી મળી રહ્યા। પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર છે, ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર છે કે જેઓની પ્રાથમિકતા અત્યારે આગને કાબૂમાં લેવાની છે। સૌથી મોટી ગંભીર બાબત એ કહી શકાય કે આ ફેક્ટરીમાં મોટા પાયે જ્વલનશીલ કેમિકલ છે એ રાખવામાં આવતું હતું ને એ કેમિકલનો જે જથ્થો છે છેક રોડ સુધી પહોંચી ગયો હતો। એટલે આજુબાજુમાં જો રહેણાંક વિસ્તાર હોય તો એ લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકતા હતા। અત્યારે આ દ્રશ્યો આપ જુઓ કે કેટલી વિકરાળ આગ છે અને ફાયર વિભાગ છે જહેમત ઉઠાવી રહ્યું છે કે રાજકોટના નવાગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સાબુ અને શેમ્પૂ બનાવતી ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા જે આગ પર મહદઅંશે કાબુ છે તે લેવામાં આવી રહ્યો છે। જાબાઝ જવાનો છે ફાયર બ્રિગેડના, તેમના દ્વારા આ આગને કાબુ લેવાના તમામ પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલાક બેરલ છે તે ઉપરની તરફ જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક રીતે સાબુ અને શેમ્પૂ બનાવતી આ ફેક્ટરી અને એટલા માટે જ કેમિકલનો પદાર્થ છે તે હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે નાનું યુનિટ હોવા છતાં આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું અને એટલા માટે જે ધુવાડો છે તે 5 કિલોમીટર સુધી જોવા મળ્યો હતો। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે લગભગ 90% જેટલો આગ પર કાબુ છે તે લેવાઈ ચૂક્યો છે અને ફાયર બ્રિગેડ દ્વારા હજુ પણ જે આગ જોવા મળી રહી છે તેને કાબૂમાં લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જેકે કોટેજ નામની આ કંપની હતી અને અચાનક જ જે અહીં આગ લાગી અને આગનું વિકરાળ સ્વરૂપ એટલું હતું કારણ કે કેમિકલ યુક્ત જથ્થો હતો અને કેમિકલ છે તે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે ફેક્ટરી છે તેની બહાર પણ જે જોવા મળ્યું હતું અને રસ્તા પર કેમિકલ આવી ગયું હતું, જેના કારણે જ ફાયર બ્રિગેડની પ્રાથમિકતા એ હતી કે સૌપ્રથમ તેઓ રસ્તા પર આગ છે તે ન પ્રસરે તે માટે ત્યાં કેમિકલ પર પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે ઉપરની તરફ તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેટલાક બેરલ મૂકેલા છે, આ કેમિકલના બેરલ છે અને એટલા માટે જ આગ છે તે વધુને વધુ પ્રસરી રહી છે। આ તમામ કેમિકલના બેરલ છે તેના પણ અત્યારે કેમિકલ યુક્ત પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે અને તેના કારણે જ આ ફર્મની મદદથી આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોથી એટલે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં ક્રમશઃ આગના બનાવો છે તે સામે આવ્યા છે। એકલ દોકલ આગની બદલે 4 જેટલા મેજર કોલ જાહેર કરવા પડે તે પ્રકારની આગ છે તે સામે આવી છે અને તેને કારણે જ જે ફાયર બ્રિગેડ છે તેની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સાથે સાથે લોકોની બેદરકારી એટલી જ જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડના જાબાઝ જવાનો છે જ્યારે આગ લાગે ત્યારે જરૂરથી પોતાના જીવના જોખમે આગ પર કાબુ લેવાના પ્રયત્નો કરતા જોવા મળ્યા છે, પરંતુ જે કારખાનાના માલિકો છે કે જ્યાં આ પ્રકારનું જે અગ્નિ યુક્ત એટલે કે જે કેમિકલ અગ્નિ ને વધારે તેજ બનાવે તે પ્રકારનું કેમિકલ છે તેનો વપરાશ કરતા હોય ત્યારે તેના પ્રિકોશન માટેના પગલાં છે તે લેતા નથી અને એટલા માટે જ આ પ્રકારની આગ છે તે વધુ વિકરાળ બને છે। હાલમાં જે કેમિકલનો જથ્થો છે તમે જે પ્રકારે દ્રશ્ય જોઈશો કે અત્યારે જે જગ્યાએ આગ ચાલુ છે ત્યાં કેમિકલ યુક્ત
ટેન્કરો છે, કેમિકલયુક્ત બેરલ છે તે ભરેલા છે ને એટલા માટે જ આ આગ છે તે વધુ ને વધુ વિકરાળ છે તે બની છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને મેજર કોલ જાહેર કર્યા બાદ ચારેય દિશામાંથી એટલે કે ચારે તરફથી આગ પર કાબુ લેવાના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે. પરંતુ નાના યુનિટમાં પણ કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાના કારણે આ આગ છે તે હજુ ને વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે. 90% આગ છે તે કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જ્યાં કેમિકલનો જથ્થો છે તે કેમિકલના જથ્થામાં હજુ પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ને તેને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવે છે. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાની છે તે થઈ નથી, પરંતુ આ પ્રકારની બેદરકારી આગ ક્યાં સુધી રહેશે તે પણ એક મોટો સવાલ છે. જે પણ જગ્યાએ કેમિકલયુક્ત જે કેમિકલના મટીરિયલનો ઉપયોગ થતો હોય ત્યાંના કારખાનેદારોએ પણ જાગૃત થવું એટલું જ જરૂરી છે, કારણ કે આ ત્રીજા કારખાનામાં આગ લાગી છે અને તેમાં જે અગ્નિશામક માટેનું ફાયર માટેના જે ઇક્વિપમેન્ટ છે તે હોવા છતાં આગ પર કાબુ છે તે લેવાયો નથી અને વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે. ત્યારે આગ લાગવાનો સિલસિલો ક્યારે ટકશે, લોકોમાં જાગૃતતા ક્યારે આવશે ને ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા કડક કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9